વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જનપથ નગર સોસાયટી પાસે દારૂ પાર્ટીનો વિરોધ કરવા જતા બે યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જનપથ નગર સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો। સોસાયટીના ગેટ પાસે અચાનક 15 થી 20 જેટલા શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું અને બે યુવકો ઉપર લાકડા તેમજ ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ સોસાયટીમાં કેટલાક શખ્સો દારૂની પાર્ટી કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઠાકુરે તેમને પાર્ટી બંધ કરવા વિનંતી કરી હતી। આ બાબતે બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બન્યો। ત્યારબાદ થોડી જ વારમાં ઉશ્કેરાયેલા ટોળાએ પરત આવી યુવક ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો। આ હુમલામાં એક યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। હાલ મકરપુરા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી હુમલાખોરોને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। मेरे घर के सामने दंतेश्वर 207 जनपथ नगर फ्लैट के जो टेरेस है उस पर बैठ के ये लोग दारू पी रहे थे। नाम है अक्षय, निखिल, भावेश गित्ते, चिराग, पंचाल और भूरिया करके। भूरिया मर्डर केस में अंदर जाके आया और ये लोग दारू का वेचान, जुआ ये सब खेलते वहाँ पे बैठ के। मैंने रिक्वेस्ट करने गया कि मेरे माता पिता यहाँ रहते हैं, हम लोग रहते हैं, आप लोग गाली गलौज करते हो, आप प्लीज़ यहाँ पे दारू मत पीजिए। ये लोगों ने गाली गलौज करना शुरू कर दिया। हम तो यहीं पियेंगे, हमको पुलिस का भी डर नहीं, जिससे जो टूटता हो तोड़ लो। तो मैं वापस अपने घर आ गया। फिर मुझे नीचे बुलाया ये लोगों ने, फ्लैट के वहाँ पे नीचे बुलाया। ये लोगों ने तुरंत ही मेरे को चक्कू मारा।